પાકિસ્તાન આતંકવાદનો પર્દાફાશ કરીને પાછા ફરેલા મંત્રીમંડળને પીએમ મોદી મળશે. મંગળવારે પીએમ 7 પ્રતિનિધિમંડળના 50થી વધુ સભ્યને મળી શકે છે. ભારતીય સેનાને ટૂંક સમયમાં નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ મળી શકે છે. રક્ષા મંત્રાલય ચીન અને પાકિસ્તાન સરહદ પર તૈનાત કરવા માટે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમની ત્રીજી રેજિમેન્ટ ખરીદવાનું વિચારી રહ્યું છે. આ ડીલ 30,000 કરોડ રૂપિયાની હશે. મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર સીએમ ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદ સંબોધી. મુખ્યમંત્રીએ કહ્યું, પીએમ મોદીએ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી ગતિશક્તિ વિશ્વવિદ્યાલય પણ ભેટમાં આપી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે મોટી ચલણી નોટ ઉપર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. બધી મોટી ચલણી નોટ નાબૂદ થવી જોઈએ તો ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે છે. 500 રૂપિયાની નોટની પણ જરૂર નથી, તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આરએસએસ વડા મોહન ભાગવત મંગળવારે બિહારની 2 દિવસની મુલાકાતે છે. પટનામાં કેશવ સરસ્વતી વિદ્યા મંદિરમાં ચાલી રહેલા કાર્યકર તાલીમ વર્ગની મુલાકાત લેશે. આગામી 27 જૂને ભગવાન જગન્નાથની 148મી વાર્ષિક રથયાત્રાની તૈયારીના ભાગરૂપે અમદાવાદ પોલીસે સોમવારે રાત્રે નિર્ધારિત શોભાયાત્રા માર્ગ પર બુલેટ માર્ચ યોજીને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદમાં રથયાત્રા પહેલા 11 જૂને જળ યાત્રા નીકળશે, જેમાં સાબરમતી નદીમાં ભગવાનને જળાભિષેક કરવામાં આવશે, જેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ગત રોજ રાજ્યમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા છે, જેથી એક્ટિવ કેસની સંખ્યા 1109 પહોંચી છે. હાલ 33 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. કોરોનાને કારણે રાજકોટમાં પહેલું મોત. 55 વર્ષીય આધેડનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. છેલ્લા 4 દિવસથી કોરોનાના લક્ષણ હતા. 3-4 દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા પછી સોમવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગુજરાતના અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદી માહોલ છે. હવામાન વિભાગે 15 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે. બોરસદ શહેરમાં 60 વર્ષના ઇતિહાસના સૌથી મોટું મેગા ડિમોલિશન જોવા મળ્યું છે, જેમાં કંતાનનગર અને પાંચવાડ વિસ્તારમાં પાકા અને પતરાવાળા 200થી વધુ મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જૂન 2025થી સ્કૂલે એલસી આપતી વખતે અટક પાછળ લખવી પડશે. આ અંગે શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે. સાથે જ કહ્યું, આધાર અને એલસીમાં એક સરખા નામ હોવા જોઈએ. MS ધોની થયા આઈસીસી હોલ ઓફ ફેમમાં શામેલ. 7 દિગ્ગજ ક્રિકેટરોને આઈસીસી હોલ ઓફ ફેમમાં શામેલ કરવામાં આવ્યા છે, જેમાં દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ઓપનર હાશિમ આમલાનું નામ પણ શામેલ છે. શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી રાખવામાં આવી. ઓક્સીઓમ 4 મિશન 11 જૂને લોન્ચ થશે. હવામાન પરિસ્થિતિને કારણે ફ્લાઇટ મુલતવી રાખવામાં આવી. અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી સાથે બર્બરતાનો આરોપ. ઉદ્યોગપતિ કુનાલ જૈને સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો, જેમાં ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાથમાં હથકડી પહેરાવી તેને જમીન ઉપર પછાડવામાં આવ્યો હતો.